Standard 9, Subject English. Students, today we learn Read 11. આપણા રીડ 11 ચેપ્ટર 11માં સ્ટોરી ટાઈમ એટલે કે વાર્તાનો સમય, વાર્તાની વીરા. બરાબર, તો વાર્તાની વીરા જોઈએ તો તેનો પાર્ટ 1 અને પાર્ટ 2 આપ્યા છે. તો આપણે આજે પાર્ટ 1 જોઈએ. તો આપણા પાર્ટ 1ની અંદર કઈ કઈ સ્ટોરી છે તે જોઈએ. એઝ સ્ટ્રોંગ એઝ, પહેલાં જેટલો જ મજબૂત. બરાબર. Some of Nasruddin's old friends were talking about the young people in their town. નસરુદ્દીનના કેટલાક વૃદ્ધ મિત્રો, જુઓ, ઓલ્ડ ફ્રેન્ડ્સ એટલે કે વૃદ્ધ મિત્રો, તેમના નગરના જુવાનિયાઓ વિશે, યંગ પીપલ એટલે કે જુવાનિયાઓ વિશે શું કરતા હતા? વાત કરી રહ્યા હતા. વન ઓફ ધી ઓલ્ડ મેન સેડ, યંગ મેન આર સ્ટ્રોંગર ધેન ઓલ્ડ મેન. શું કહે છે? એક વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, ઓલ્ડ મેન સેડ એટલે કે વૃદ્ધ માણસે કહ્યું, યુવાનો કરતાં, વૃદ્ધ કરતાં યંગ મેન આર સ્ટ્રોંગર ધેન ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધો કરતાં જુવાનિયાઓ વધારે મજબૂત, સ્ટ્રોંગર એટલે કે મજબૂત હોય છે. ઓલ ઓફ ધેમ અગ્રીડ ધેટ ધીસ વોઝ ટ્રુ. એક્સક્લુડિંગ નસરુદ્દીન, એક્સક્લુડિંગ એટલે કે સિવાય, નસરુદ્દીન સિવાય, નસરુદ્દીન સિવાયના તમામ અગ્રીડ એટલે કે સહેમત થયા કે આ વાત સાચી છે. કઈ વાત સાચી છે? વૃદ્ધો કરતાં જુવાનિયાઓ વધારે મજબૂત હોય છે. આ વાત સાથે નસરુદ્દીન સિવાયના તમામ બીજા બધા જે બેઠા હતા તે સહમત થયા કે આ વાત સાચી છે. હી સેડ નો. નસરુદ્દીન શું કહે છે? ના. તેણે કહ્યું ના. I am strong now as when I was a young man. શું કહે છે? હું યુવાન હતો અને જેટલો મજબૂત હતો એટલો જ મજબૂત આજે પણ છું. વેન આઈ વોઝ યંગ મેન. શું કહે છે? આઈ એમ એઝ સ્ટ્રોંગ નાવ એઝ એટલે કે હું યુવાન હતો અને જેટલો મજબૂત હતો એટલો જ મજબૂત હમણાં પણ છું, આજે પણ છું. બરાબર, આવું કોણ કહે છે? નસરુદ્દીન કહે છે. તો હવે આગળ જુઓ. વોટ ડુ યુ મીન? તું શું કહેવા માંગે છે? સેડ હિઝ ફ્રેન્ડ. તેના મિત્રોએ તેને પૂછ્યું. હાઉ ઇઝ ધેટ પોસિબલ? પોસિબલ એટલે કે શક્ય. આ કઈ રીતે શક્ય હોઈ શકે કે તું યુવાનીમાં જેટલો મજબૂત હતો તેટલો જ હમણે પણ છે? એવું કઈ રીતે પોસિબલ હોઈ શકે એમ? વેલ, સેડ નસરુદ્દીન. જુઓ, નસરુદ્દીને કહ્યું, ઇન વન કોર્નર ઓફ માય ફિલ્ડ ધેર ઇઝ અ રોક. રોક એટલે કે પથ્થર. બરાબર, ખડક જેવું. તો શું કહે છે? કોર્નર એટલે ખૂણો, ફિલ્ડ એટલે ખેતર. તો શું કહે છે? મારા ખેતરના એક ખૂણામાં એક ખડક છે. વેન આઈ વોઝ અ યંગ મેન આઈ યુઝડ ટુ ટ્રાય ટુ મૂવ ઇટ. જ્યારે હું યુવાન હતો મેં ત્યારે તેને ખસેડવા પ્રયત્ન કર્યો હતો. મૂવ ઇટ એટલે કે ખસેડવાનો. બરાબર, ત્યારે મેં તેને ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો. બટ આઈ કુડન્ટ. પરંતુ હું તેને ખસેડી શક્યો નહીં. બિકોઝ આઈ વોઝ નોટ સ્ટ્રોંગ ઇનફ. કારણ કે હું એટલો મજબૂત ન હતો. આઈ એમ એન ઓલ્ડ મેન નાવ. હવે હું વૃદ્ધ છું. એન્ડ વેન આઈ ટ્રાય ટુ મૂવ ઇટ આઈ સ્ટીલ કેન નોટ.
શું કહે છે? હવે હું વૃદ્ધ છું. જ્યારે હું વેન આઈ ટ્રાય ટુ મૂવ ઇટ, એટલે કે જ્યારે હું તેને ખસેડવા પ્રયત્ન કરું છું તો પણ હજુ તેમ કરી શકતો નથી. એટલે હું પહેલાં જેટલો જ મજબૂત છું એમ. પહેલાં બી મેં નહીં ખસેડી શકેલો તે પથ્થરને, ને હમણે પણ હું તે પથ્થરને ખસેડી શકતો નથી. એટલે મારી તાકાત હજુ તેટલી ને તેટલી જ છે. બરાબર. હવે આપણે બીજી સ્ટોરી જોઈએ. હુ ઇઝ ટ્રેપ્ડ? ટ્રેપ્ડ એટલે કે ફસાવું. બરાબર, ફસાઈ જવું તે. ચાલો, તો કોણ ફસાયું? વન ડે અ લેડી સો અ માઉસ રનિંગ અક્રોસ હર કિચન ફ્લોર. એક દિવસે એક સ્ત્રીએ તેના રસોડામાં એક ઉંદરને આમથી તેમ, અક્રોસ એટલે કે આમથી તેમ, દોડતા જોયો. સી વોઝ વેરી અફ્રેડ ઓફ માઇસ. માઇસ એટલે પણ ઉંદરો. બરાબર, અને માઉસ એટલે ઉંદર. તો શું કહે છે? તેને ઉંદરોનો ખૂબ જ ડર લાગતો હતો. અફ્રેડ એટલે ડરવું. તેને ઉંદરોનો ખૂબ જ ડર લાગતો હતો. સો સી રન આઉટ ઓફ ધી હાઉસ. તેથી તે ઘરની બહાર દોડી ગઈ. ગોટ ઇન્ટુ અ બસ એન્ડ વેન્ટ ટુ અ શોપ. બસમાં બેઠી અને એક દુકાનમાં ગઈ. જુઓ, એ ઘરની બહાર તરત જ દોડી ગઈ અને બસમાં બેઠીને એક દુકાનમાં ગઈ. સી બોટ અ માઉસ ટ્રેપ. માઉસ ટ્રેપ એટલે કે ઉંદરડા પકડવાનું પાંજરું. તેણે ઉંદર પકડવાનું એક પાંજરું ખરીદ્યું. ધ શોપકીપર સેડ ટુ હર. દુકાનદારે તેને કહ્યું, પુટ સમ ચીઝ ઇન ઇટ. આમાં થોડુંક ચીઝ મૂકજો. એન્ડ યુ વિલ સૂન કેચ ધેટ માઉસ. સૂન એટલે કે જલ્દીથી. તો શું કહ્યું એને દુકાનદારે? કે આમાં થોડું ચીઝ મૂકજો અને તમે જલ્દીથી ઉંદર પકડી શકશો. જો તમે એમ કે આ પાંજરાની અંદર ચીઝ મૂકશો તો તમે જલ્દીથી ઉંદર પકડી શકશો. ધ લેડી વેન્ટ હોમ વિથ હર માઉસ ટ્રેપ. સ્ત્રી ઉંદર પકડવાનું પાંજરું લઈને ઘરે ગઈ. બરાબર. બટ વેન સી લુકડ ઇન હર કબર્ડ. પણ તેણે કબાટમાં જોયું. સી કુડ નોટ ફાઇન્ડ એની ચીઝ ઇન ઇટ. તેને થોડું પણ ચીઝ મળ્યું નહીં. સી ડીડ નોટ વોન્ટ ટુ ગો બેક ટુ ધી શોપ્સ બિકોઝ ઇટ વોઝ વેરી લેટ. ઘણું મોડું થઈ ગયું હતું, તેથી તે ફરીથી દુકાને જવા માંગતી ન હતી. એમ ઘણું લેટ થઈ ગયું હતું તેથી તે દુકાને જવા માંગતી ન હતી. તો હવે તે શું કરશે? નાવ વોટ વિલ સી ડુ? વિચારો. કારણ કે તે સ્ત્રી માઉસ ટ્રેપ તો લઈને આવી ગઈ જલ્દી ઝડપથી, બીકમાં ને બીકમાં, પરંતુ તેને ચીઝ તેની પાસે છે નથી. તો હવે તે શું કરશે? અને લેટ પણ એટલું થઈ ગયેલું છે કે તે ફરી પાછી લેવા જઈ શકતી નથી. નાવ વોટ વિલ સી ડુ? હવે તે શું કરશે? જુઓ, હવે તે શું કરશે તે આપણે જોઈએ. સો સી કટ અ પિક્ચર ઓફ ચીઝ આઉટ ઓફ મેગેઝિન. આથી તેણે એક સામાયિકમાંથી ચીઝનું એક ચિત્ર, મેગેઝિન એટલે કે સામાયિક, એક સામાયિકમાંથી ચીઝનું એક ચિત્ર કાપ્યું. પુટ ધેટ ઇન ધી ટ્રેપ. પુટ એટલે કે મૂકવું. તો તેણે શું કર્યું? પાંજરામાં. ટ્રેપ એટલે કે પાંજરું. અને તેણે તેને પાંજરામાં મૂક્યું. એટલે કે પાંજરામાં તેણે શું કર્યું? ચીઝનું એક ફોટો મૂકી દીધો અંદર. સરપ્રાઇઝિંગલી ધ પિક્ચર ઓફ ધી ચીઝ વોઝ ક્વાઇટ સક્સેસફુલ. આશ્ચર્યજનક. સરપ્રાઇઝિંગલી એટલે કે આશ્ચર્યજનક વાત છે. ધ પિક્ચર ઓફ ધી ચીઝ વોઝ ક્વાઇટ સક્સેસફુલ એટલે કે સફળ થયું. ચીઝનું એ ચિત્ર
ખૂબ જ સફળ રહ્યું. When the lady come down to the kitchen the next morning, સ્ત્રી બીજે દિવસે સવારે રસોડામાં આવી. There was a picture of a mouse in the trap beside the picture of the cheese. શું જુએ છે? પાંજરામાં બીજે દિવસે એમ કે જ્યારે તે રસોડામાં આવે તો તેણે જોયું કે પાંજરામાં ચીઝના ચિત્રને બદલે ચિત્રની બાજુમાં ઉંદરનું ચિત્ર હતું. શું હતું? પિક્ચર ઓફ માઉસ એટલે કે ઉંદરનું ચિત્ર હતું. ઉંદર કંઈ બુઠ્ઠું થોડુંક છે કે ભાઈ તારા ચીઝના ચિત્રને જોઈને ઉંદર આવી જાય ને પકડાઈ જાય અંદર. તો શું કરી ગયું? ઉંદર પણ અંદર ઉંદરનું ચિત્ર મૂકી ગયું કે લે ભાઈ તમારા ચીઝના ચિત્રની જગ્યાએ ઉંદરનું ચિત્ર. બરાબર. તો આ તમારી બીજી સ્ટોરી થઈ. હવે તમારી ત્રીજી સ્ટોરી, ડીફ એન્ડ ડમ. ડીફ એટલે કે બહેરો અને ડમ એટલે કે મૂંગો. બહેરો અને મૂંગો. One day a beggar wrote deaf and dumb on a piece of cardboard and hang it on his chest. જેવી રીતના તમે અહીંયા આ ચિત્રમાં જોઈ શકો છો. જોઈ શકો છો ને કે એણે આ રીતે આવ્યું, આ બોર્ડ લગાવેલું છે ડીફ એન્ડ ડમ. બરાબર. તો એક દિવસ એક ભિખારીએ એક પુઠ્ઠા ઉપર બહેરો અને મૂંગો એમ લખ્યું. એન્ડ હેંગ ઇટ ઓન હિઝ ચેસ્ટ અને પોતાની છાતી પર લટકાવ્યું. ધેન હી સેટ ડાઉન બાય ધી રોડ સાઇડ એન્ડ પુટ હિઝ બાઉલ ઇન ફ્રન્ટ ઓફ હિમ. પછી ધેન હી સેટ ડાઉન બાય ધી રોડ સાઇડ અને પછી તે રસ્તાની બાજુએ બેઠો. એન્ડ પુટ હિઝ બાઉલ ઇન ફ્રન્ટ ઓફ હિમ અને વાટકો એટલે કે ભિક્ષાપાત્ર જે બાઉલ હોય ને આ રહ્યું તેવું બાઉલ, તો તેની આગળ પોતાની આગળ મૂક્યું. આ રીતે લખ્યું અને પછી તે ત્યાં મૂક્યું, પોતાની આગળ મૂક્યું. ધ પાસર્સ બાય પુટ સમ કોઇન્સ ઇન ટુ હિઝ બાઉલ. પાસર્સ એટલે કે ત્યાંથી જે જવાવાળા હોય તે રાહદારીઓએ તેના વાટકામાં કોઇન્સ એટલે કે સિક્કાઓ તેના બાઉલમાં શું કર્યું? સિક્કા નાખ્યા, થોડાક સિક્કા નાખ્યા. ધેર વોઝ અનધર બિગર. ધેર વોઝ અનધર બિગર સિટિંગ નિયર હિમ. તેની બાજુમાં એક બીજો ભિખારી બેઠો હતો. હી વોઝ સેઇંગ ટુ ધી પાસર્સ બાય, આઈ એમ ઓલ્ડ એન્ડ વીક. હું વૃદ્ધ અને અશક્ત છું એવું તે કોને કહેતો? ત્યાંથી તે જે રાહદારીઓ પસાર થઈ રહ્યા હતા તેને શું કહેતો? હું વૃદ્ધ અને અશક્ત છું. પ્લીઝ ગીવ મી અ રૂપી ઇન ધ નેમ ઓફ ગોડ. મહેરબાની કરી મને ભગવાનના નામે મને 1 રૂપિયો આપો. બટ નોબડી ગીવ હિમ એનીથિંગ. પરંતુ કોઈએ પણ તેને ભિક્ષા આપી નહીં. હી વોઝ એંગ્રી વિથ ધી ફર્સ્ટ બિગર. તે પહેલા ભિખારી પર ગુસ્સે થયો. બરાબર. આફ્ટર સમ ટાઈમ અ યંગ મેન કમ ધેટ વે. થોડીક વાર પછી એ રસ્તે એક યુવાન આવ્યો. સો ધી ફર્સ્ટ બિગર. તેણે પ્રથમ ભિખારી તરફ જોયું. હી ટુક આઉટ અ રૂપી ટુ ગીવ હિમ. તેણે એને આપવા માટે 1 રૂપિયો કાઢ્યો. બટ ધ સેકન્ડ બિગર શાઉટેડ. પરંતુ બીજા ભિખારીએ બૂમ પાડીને, શાઉટેડ એટલે કે બૂમ પાડીને ચિલ્લાય ને તેવી રીતના બૂમ પાડીને કહ્યું, ડોન્ટ ગીવ હિમ એનીથિંગ. હી ઇઝ નોટ ડીફ, હી ઇઝ નોટ ડમ. શું કહે છે? ડોન્ટ ગીવ હિમ એનીથિંગ. એને કશું આપશો નહીં. હી ઇઝ નોટ ડીફ,
એ બહેરો નથી. હી ઇઝ નોટ ડમ, એ મૂંગો પણ નથી. આઈધર હી ઇઝ અ ચીટ, એ તો ધૂતાળો છે, લૂંટેરો છે, એમ ચીટર છે એમ. ધ ફર્સ્ટ બિગર સાઉટેડ, પહેલો ભિખારી બળાદ્યો. સાઉટેડ એ તો બેરો બી ઉઠો ને મૂંગો પણ ઉઠો, એટલે સાંભળી પણ નહીં શકતો હતો ને બોલી પણ નહીં શકતો હતો. પણ પેલો જ્યારે આવું બોલે છે ત્યારે પેલો પહેલો ભિખારી તરત જ બોલી પડે છે, આઈ એમ નોટ અ ચીટ, હું ધૂતાળો નથી. આઈ એમ અ પુઅર ડીફ એન્ડ ડમ બિગર, પાછો શું કહે છે, હું ગરીબ, બહેરો અને મૂંગો ભિખારી છું. બરાબર. તો આ રીતે તમારી બીજી સ્ટોરી પૂરી થઈ. હવે આપણે આગળની સ્ટોરી જોઈએ. હુ ઇઝ બ્લાઇન્ડ? બ્લાઇન્ડ એટલે કે આંધળું. બરાબર. તો આંધળું કોણ છે? રામુ વોઝ બ્લાઇન્ડ ઓલ્ડ મેન. રામુ એક અંધ વૃદ્ધ હતો. વન ડાર્ક નાઇટ હી કમ આઉટ ઓફ હિઝ હટ. એક અંધારી રાત્રે એ પોતાની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો. એન્ડ વોકડ અલોંગ ધી રોડ, અને રસ્તા પર સીધે સીધો ચાલવા લાગ્યો. હી હેડ અ લેમ્પ ઇન હિઝ હેન્ડ, એના હાથમાં એક ફાનસ હતું. અ યંગ મેન કમ ફ્રોમ ધી અધર એન્ડ ઓફ ધી રોડ. રસ્તાના સામે છેડેથી એ યુવાન ચાલ્યો આવતો હતો. હી કમ અપ ટુ રામુ એન્ડ સાઉટેડ, રામુ યુ આર બ્લાઇન્ડ. જુઓ, તે રામુની નજીક પહોંચ્યો અને મોટેથી, સાઉટેડ એટલે કે મોટેથી, જોશથી ચિલ્લાઈને આપણે બોલીએ તેવું, તો મોટેથી બોલ્યો, રામુ યુ આર બ્લાઇન્ડ, રામુ તું અંધ છે. યુ આર ફૂલિશ, અને તું મૂર્ખ પણ છે. યુ આર ફૂલિશ તું, અને તું મૂર્ખ પણ છે. યુ કાન્ટ સી બટ યુ આર કેરીઇંગ અ લેમ્પ ઇન યોર હેન્ડ. તું જોઈ શકતો નથી, છતાં પણ તું ફાનસ લઈને, હાથમાં ફાનસ લઈને ચાલે છે. તું કેવો છે? અંધ છે, મૂર્ખ છે. તું જોઈ તો શકતો નથી, છતાંય હાથમાં ફાનસ લઈને ચાલી રહેલો છે. વાય વોઝ રામુ કેરીઇંગ લેમ્પ? રામુએ શા માટે, એમ તમને લોકોને શું લાગે, રામુએ શા માટે ફાનસ લઈને ચાલતો હતો? રામુ સ્માઇલ્ડ એન્ડ સેડ, રામુ હસ્યો અને કહ્યું, ધીસ લેમ્પ ઇઝ નોટ ફોર મી. આ લેમ્પ એટલે કે આ ફાનસ મારા માટે નથી. ઇટ્સ ફોર યુ એન્ડ અધર્સ, એ તારા અને બીજાઓ માટે છે. પીપલ સી ધ લેમ્પ એન્ડ ધે ડુ નોટ નોક અગેન્સ્ટ મી. શા માટે છે? લોકો આ ફાનસ જુએ અને મને ભટકાઈ પડે નહીં, એટલે કે મારી સાથે કોઈ અથડાઈ જાય નહીં, તે માટે આ ફાનસ છે, મારા માટે નથી એ. બરાબર. જુઓ, આ રહી તમારી બીજી સ્ટોરી. હવે આપણે આગળની સ્ટોરી જોઈએ. ધ લાસ્ટ સીન એટલે કે અંતિમ, લાસ્ટ એટલે કે અંતિમ, છેલ્લું, સીન એટલે કે દ્રશ્ય, છેલ્લું દ્રશ્ય. મિસ્ટર જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લિમ્બિંગ માઉન્ટેન્સ. ક્લિમ્બિંગ એટલે કે ચડવું. બરાબર. માઉન્ટેન્સ એટલે કે પર્વતોને. તો એને શું કહેવાય? આખું પર્વતારોહણ, પર્વતો ઉપર ચડવાનો. તો મિસ્ટર જોન્સ જે છે તેમને ફોન્ડ એટલે કે શોખ. તો મિસ્ટર જોન્સને પર્વતારોહણનો ખૂબ જ શોખ હતો. સો વન યર હી વેન્ટ ટુ સ્વિટ્ઝરલેન્ડ ફોર હિઝ હોલિડેઝ. તેથી એક વર્ષે તે રજાઓ ગાળવા સ્વિટ્ઝરલેન્ડ ગયો. હોલિડેઝ એટલે કે રજાઓ, વેકેશન. બરાબર. તો વેકેશનના સમયે તે ક્યાં ગયો? સ્વિટ્ઝરલેન્ડ ગયો. આફ્ટર હી હેડ ક્લાઇમ્ડ
સમ ઇઝી માઉન્ટેન્સ. થોડાક સરળ પર્વત. ક્લિમ્બ સમ ઇઝી માઉન્ટેન્સ એટલે કે થોડાક સરળ પર્વતો ચડ્યા બાદ હી ડિસાઇડ ટુ ક્લિમ્બ અ મોર ડિફિકલ્ટ વન બટ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો અપ અલોન. પછી તે શું વિચારે છે? હવે તેણે ડિફિકલ્ટ વન એટલે કે કઠિન પર્વત ચડવાનું નક્કી કર્યું. બટ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો અપ અલોન પણ તેણે પર્વત ઉપર એકલો જવા માંગતો ન હતો. સો હી ફાઉન્ડ અ ગુડ સ્વિસ ગાઈડ. સ્વિસ ગાઈડ એટલે કે સ્વિસનો એટલે કે ત્યાં સ્વિટ્ઝરલેન્ડનો ભૂમિયો, બરાબર. ગાઈડ એટલે કે ભૂમિયો, ત્યાંનો જે મતલબ તે ત્યાંની બધી જ વસ્તુઓને જાણતો હોય તેવો. તેથી તેમણે એક અનુભવી સ્વિસ ભૂમિયાને શોધી કાઢ્યો. હુ હેડ ઓફન ક્લિમ્બ્ડ ધેટ માઉન્ટેન. જે અનેકવાર પર્વત પર ચઢી ચૂક્યો હતો. બી કેરફુલ હિયર. શું કહે છે? બી કેરફુલ હિયર. અહીં સંભાળજો. હી સેડ. તેણે કહ્યું એટલે કોણે? ગાઈડે કહ્યું કે અહીં સંભાળજો. ધીસ ઇઝ અ ડેન્જરસ પ્લેસ. આ એક ખતરનાક જગ્યા છે. ડેન્જરસ એટલે કે ખતરનાક, પ્લેસ એટલે જગ્યા. આ એક ખતરનાક જગ્યા છે. યુ કેન ઇઝીલી ફોલ એન્ડ. શું કહે છે? યુ કેન ઇઝીલી ફોલ એટલે કે તમે સરળતાથી પડી જઈ શકો છો. એન્ડ ઇફ યુ ડુ યુ વિલ ફોલ સ્ટ્રેટ ડાઉન અ વેરી લોંગ વે. સ્ટ્રેટ એટલે કે સીધા, લોંગ વે એટલે કે લાંબા રસ્તા સુધી. તો શું કહે છે? અને જો તેમ થશે એમ. ઇફ યુ ડુ એટલે કે જો તમે પડી જશો તો. ઇફ યુ ડુ એટલે કે જો તેવું થશે તો તમે સ્ટ્રેટ ડાઉન અ વેરી લોંગ વે એટલે કે તમે સીધા ઊંડી ખાઈમાં જઈ પડશો. બટ હી કન્ટિન્યુડ કાલ્મલી. પણ તેણે શાંતિથી બોલવાનું ચાલુ રાખ્યું. ઇફ યુ ડુ ફોલ હિયર. જો તમે અહીંથી પડો તો શું કરજો તે જોજો. ડોન્ટ ફોરગેટ ટુ લુક ટુ ધી રાઇટ વ્હાઇલ યુ આર ગોઈંગ ડાઉન. શું કહે છે? તમે એમ કે જ્યાં અહીંથી પડો તો નીચે પડતા તમે તમારી રાઇટ વ્હાઇલ એટલે કે તમારી જમણી બાજુએ જોવાનું ભૂલતા નથી. ધેર ઇઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટિફુલ વ્યૂ ધેર. મચ મોર બ્યુટિફુલ ધેન ધી વન યુ કેન સી ફ્રોમ હિયર. શું કહે છે? તમારી જમણી બાજુએ જો તમે એમ કે પડી જાઓ તો તમારી જમણી તરફ જોવાનું ભૂલતા નથી. શું કરવા માટે જોવાનું ભૂલતા નથી? ધેર ઇઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટિફુલ વ્યૂ ધેર. ત્યાંથી એક અદ્ભુત, એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે અદ્ભુત, ખૂબ જ સરસ દ્રશ્ય દેખાય છે. મચ મોર બ્યુટિફુલ ધેન ધી વન યુ કેન સી ફ્રોમ હિયર. અહીંથી તમને દેખાય છે તેના કરતાં અનેક ગણો વધારે સુંદર. જુઓ, એવું નથી કહેતો કે તમે એટલા કેરફુલ ચડજો કે સારી રીતે ચડી જાઓ ઉપર. પણ શું કહે છે કે જો તમે પડી જાઓ તો જમણી તરફનો વ્યૂ જોવાનું ભૂલતા નથી. બરાબર. ત્યાં કેવો વ્યૂ છે? ખૂબ જ અદ્ભુત દ્રશ્ય છે, ખૂબ જ સારો દ્રશ્ય છે. બરાબર. હવે આપણે આગળની વાર્તા જોઈએ. ધ સિક્રેટ લેટર. ખાનગી પત્ર. સિક્રેટ એટલે કે ખાનગી, લેટર એટલે કે પત્ર, ખાનગી પત્ર. બરાબર. લાલ could not read or write. લાલ એક માણસનું નામ છે, બરાબર, જે રીડ એટલે કે વાંચવું અને રાઇટ એટલે કે લખવું, વાંચી કે લખી શકતો ન હતો. વન્સ હી રિસીવ્ડ અ લેટર. એકવાર રિસીવ્ડ એટલે કે
પત્ર મળવો, બરાબર, અરે મળ્યો. રિસીવ એટલે કે તેને કલેક્ટ કર્યું, બરાબર. તો શું કહે છે? એકવાર એને એક પત્ર મળ્યો. હી રન ટુ ખાન્સ હાઉસ વિથ ધ લેટર ઇન હિઝ હેન્ડ. તે દોડીને ખાનના ઘરે ગયો. પત્રને હાથમાં લઈને ખાનના ઘરે દોડી ગયો. ખાન વોઝ ક્લેવર મેન. ખાન એક હોશિયાર માણસ હતો. હી કુડ રીડ એન્ડ રાઇટ. તે લખી વાંચી શકતો હતો. લાલ સેડ, વિલ યુ રીડ આઉટ હિઝ લેટર ટુ મી પ્લીઝ. લાલ જઈને શું કહે છે? પ્લીઝ, મહેરબાની કરી, કૃપા કરી તમે મને આ પત્ર વાંચી સંભળાવશો. શું કહે છે? તમે મને આ પત્ર વાંચી સંભળાવશો. ખાન સેડ, હુ ઇઝ ઇટ ફ્રોમ. તે કોનો છે? એમ કોણે તારા પર પત્ર લખેલો છે? લાલ સેઝ, આઈ ડોન્ટ નો. ધ પોસ્ટમેન હેઝ જસ્ટ ગિવન ઇટ ટુ મી. આઈ ડોન્ટ નો, હું નથી જાણતો. પોસ્ટમેન એટલે કે ટપાલી. ટપાલીએ હમણાં જ મને તે આપ્યો છે. પ્લીઝ ઓપન ઇટ એન્ડ રીડ ઇટ. મહેરબાની કરીને તેને ખોલો અને પત્રને વાંચી આપો. ખાન ઓપન ધ લેટર એન્ડ રીડ આઉટ 2 or 3 લાઇન્સ. ખાને પત્રને ખોલ્યો અને તેમાંથી 1 કે 2 થી 3 લીટી વાંચી. લાલ સેડ, ઓહ પ્લીઝ સ્ટોપ, ડોન્ટ રીડ ઇટ. લાલ શું કહે છે હવે? ઓહ પ્લીઝ સ્ટોપ એમ, અરે કૃપા કરી થોભો એમ. ડોન્ટ રીડ ઇટ, એને વાંચશો નહીં. ઇટ્સ અ સિક્રેટ ફ્રોમ માય ફ્રેન્ડ. એ મારા મિત્રની ખાનગી વાત છે. કેવી વાત છે? ખાનગી વાત છે. આઈ ડોન્ટ વોન્ટ એનીવન ટુ રીડ ઇટ. એ પત્ર કોઈ વાંચે તેમ હું ઈચ્છતો નથી. ખાન સેડ, ડોન્ટ વરી લાલ, આઈ વિલ પુટ માય ફિંગર્સ ઇન માય ઇયર્સ. શું કહે છે ખાન? ડોન્ટ વરી લાલ એટલે કે ચિંતા ન કરીશ લાલ. આઈ વિલ પુટ માય ફિંગર. ફિંગર એટલે કે આંગળીઓ. તો શું કહે છે? હું મારી આંગળીઓ મારા કાનમાં નાખી દઈશ. ધેન રીડ આઉટ યોર લેટર ટુ યુ. અને પછી તારો પત્ર તારી આગળ વાંચીશ. યુ વિલ હિયર ધી વર્ડ્સ બટ આઈ વોન્ટ હિયર ધેમ. તું એ શબ્દ સાંભળીશ જ્યારે હું શબ્દો સાંભળી નહીં શકું, કારણ કે મારા કાનની અંદર આંગળીઓ હું મૂકી દેવા, તેથી મને તે શબ્દો સંભળાશે નહીં. લાલ સેડ, ધેટ્સ ફાઇન. લાલે કહ્યું, તો બરાબર છે. યુ આર અ વાઇઝ મેન. વાઇઝ એટલે કે ડાહ્યો, બરાબર. તું ડાહ્યો માણસ છે. સર પ્લીઝ, શું કહે છે? સર, યુ આર અ વાઇઝ મેન સર. તમે ડાહ્યા માણસ છો. પ્લીઝ પુટ યોર ફિંગર ઇન યોર ઇયર્સ એન્ડ રીડ આઉટ ધી લેટર ટુ મી. કૃપા કરી તમારા કાનમાં આંગળીઓ નાખી અને પછી મને મારો પત્ર વાંચી સંભળાવો. જુઓ અહીંયા લાલ શું કહે છે કે સારું તમે આંગળીઓ નાખીને મને પત્ર વાંચી સંભળાવો. તમે લોકો બધા ટ્રાય કરજો, આંગળી નાખીને પછી વાંચવાનો પ્રયત્ન કરજો. તમને તમારું વાંચેલું સંભળાય છે કે નહીં, બરાબર. હવે આપણે આગળની બીજી સ્ટોરી જોઈએ. ધ ફર્સ્ટ ફ્રૂટ. ફર્સ્ટ એટલે કે પહેલું ફળ. વન ડે અ કિંગ વોઝ ગોઈંગ ઓન હોર્સબેક ટુ ધી કન્ટ્રી સાઇડ. કન્ટ્રી સાઇડ એટલે કે એરિયા અવે ફ્રોમ ધી સિટી. સિટીથી દૂર આવેલો વિસ્તાર એટલે કે ગ્રામ્ય પ્રદેશ, ગામડું જેવું. આપણે હમણાં ગામડામાં રહીએ છીએ ને, તો તેવી રીતે ગામડું, બરાબર. વન ડે અ કિંગ વોઝ ગોઈંગ ઓન હોર્સબેક ટુ ધી કન્ટ્રી સાઇડ. એક દિવસ એક રાજા ઘોડા પર સવાર થઈ ગ્રામ પ્રદેશ તરફ જઈ રહ્યો
હતો, એટલે કે ગામડા તરફ જઈ રહ્યો હતો. હી કમ ટુ અ વિલેજ એન્ડ સો એન ઓલ્ડ મેન ઇન અ ફિલ્ડ. તે એક ગામે આવ્યો. હી કમ ટુ અ વિલેજ એટલે કે એક ગામે આવ્યો. એન્ડ સો એન ઓલ્ડ મેન ઇન ધી ફિલ્ડ. તેણે ખેતરમાં એક વૃદ્ધને, ફિલ્ડ એટલે કે ખેતર, બરાબર, ફિલ્ડ એટલે ખેતર, તેણે ખેતરમાં એક વૃદ્ધને જોયો. ધ ઓલ્ડ મેન વોઝ પ્લાન્ટિંગ સ્મોલ મેંગો પ્લાન્ટ્સ. ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ, પ્લાન્ટિંગ એટલે કે રોપવું, સ્મોલ મેંગો પ્લાન્ટ્સ, પ્લાન્ટ્સ એટલે કે છોડવાઓ. એ વૃદ્ધ આંબાના નાના છોડવા રોપી રહ્યો હતો. ઇટ વોઝ હોટ. ખૂબ જ ગરમી હતી. એન્ડ ધ મેન વોઝ સ્વીટિંગ ફ્રોમ હેડ ટુ ફૂટ. અને પગથી માથા સુધી તે વૃદ્ધ પરસેવે, સ્વીટિંગ એટલે કે પરસેવાથી, પરસેવે નીતરી રહ્યો હતો, પરસેવાની અંદર એકદમ રેબઝેબ થઈ રહ્યો હતો. ગુડ મોર્નિંગ માય ગુડ મેન, સેડ ધી કિંગ. રાજાએ કહ્યું. ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત. ગુડ મેન એટલે કે ભલા માણસ, ભલા માણસ સુપ્રભાત. આવું કોણ કહે છે? રાજા કહે છે. યુ આર પ્લાન્ટિંગ ધીઝ યંગ ટ્રીઝ નાવ. યુ આર પ્લાન્ટિંગ ધીઝ યંગ ટ્રીઝ નાવ. તમે અત્યારે આ નાનકડા છોડવા રોપી રહ્યા છો. વેન વિલ યુ ગેટ ફ્રૂટ ફ્રોમ ધેમ. તમે તેના ફળ ક્યારે મેળવશો? શું પ્રશ્ન પૂછે છે રાજા? કે તમે અત્યારે આ નાનકડા છોડવા રોપી રહ્યા છો, તો તમે ફળ ક્યારે મેળવશો? ધ ઓલ્ડ મેન લુક્ડ અપ એટ ધી કિંગ એન્ડ સેડ. વૃદ્ધ માણસે શું કર્યું? રાજા સામે ઊંચું જોયું અને કહ્યું. શું કહે છે? ધીઝ લિટલ પ્લાન્ટ્સ વિલ બી ટ્રીઝ ઇન 10 or 12 years. એટલે કે આ નાનકડા રોપા 10 થી 12 વર્ષમાં વૃક્ષો થઈ જશે. ધે વિલ ગીવ ફ્રૂટ ધેન. પછીથી તેઓ ફ્રૂટ્સ આપશે, એટલે કે ફળ આપશે. બટ યુ આર ઓલ્ડ એન્ડ વીક, સેડ ધી કિંગ. પરંતુ તમે કેવા છો? ઓલ્ડ એટલે કે વૃદ્ધ, અને વીક એટલે કે અશક્ત, કમજોર છો. સેડ ધી કિંગ. રાજાએ કહ્યું. યુ વિલ ડાય ઇન અ ફ્યુ યર્સ. તમે થોડાક વર્ષમાં મૃત્યુ પામશો. ફ્યુ યર્સ એટલે કે થોડા વર્ષોમાં મૃત્યુ પામશો. યુ વિલ નોટ ઇટ ધેર ફ્રૂટ. તમે તેના ફળ ખાઈ શકશો નહીં. એમ તમે થોડાક વર્ષમાં મૃત્યુ પામશો. યુ વિલ નોટ ઇટ ધેર ફ્રૂટ્સ. તમે તેના ફળ નહીં ખાઈ શકો. ધ ઓલ્ડ મેન સ્માઇલ્ડ એન્ડ સેડ. વૃદ્ધ વ્યક્તિએ હસ્યો, સ્મિત આપ્યું અને કહ્યું. યુ આર રાઇટ સર. તમે સાચા છો સાહેબ. આઈ વિલ નોટ ઇટ ધી ફ્રૂટ ઓફ ધીઝ ટ્રીઝ. હું આ વૃક્ષોના ફળ નહીં ખાઈ શકું. બટ અધર્સ વિલ. પરંતુ બીજા ખાઈ શકશે. આઈ એમ પ્લાન્ટિંગ ધીઝ ટ્રીઝ ફોર ધેમ. હું આ વૃક્ષો એમના માટે વાવી રહ્યો છું, મારા માટે એકલા માટે નહીં. યુ આર અ ગુડ મેન, સેડ ધી કિંગ. રાજાએ કહ્યું. તમે સાચે જ ભલા માણસ છો. આઈ એમ પ્લીઝડ વિથ યુ. પ્લીઝડ એટલે કે ખુશ થવું. પ્લીઝડ એટલે ખુશ થવું. હું તમારા પર ખુશ છું. હિયર ધીસ ગોલ્ડ કોઇન ઇઝ ફોર યુ. લો, આ સોનાનો સિક્કો તમારા માટે. થેન્ક યુ સર, સેડ ધી ઓલ્ડ મેન. આભાર. પેલા વૃદ્ધ માણસે શું કહ્યું? થેન્ક યુ સર એટલે કે આભાર સર તમારો. ધીસ ગોલ્ડ કોઇન ઇઝ ધ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રીઝ. આ સોનાનો સિક્કો
એ મારા નાનકડા વૃક્ષોનું પહેલું ફળ છે. બરાબર. જુઓ, આપણે અહીંયા પાર્ટ 1 પૂરો થઈ ગયો છે. પાર્ટ 1માં આપણે ઘણી બધી નાની નાની સ્ટોરીઓ જોઈ છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાર્ટ 2 બીજા ભાગમાં જોઈશું. થેન્ક યુ.